હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય અંગ્રેજી તારીખ 14/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં શીખીશું। તો ચાલો શીખીએ અંગ્રેજી વિષયની એકમ કસોટી। પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી અને જવાબ લખવાના છે। અહીંયા એક ફકરો આપેલો છે, ફકરાને આધારે પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ આપણે ફકરાને આધારે લખવાના છે। સવાલ નંબર 1, હુ હેલ્પ ઈચ અધર? જવાબ થશે ખુશી એન્ડ કનક હેલ્પ ઈચ અધર। 2, વેન ડીડ ખુશી એન્ડ કનક રેસ ઈચ અધર? જવાબ થશે વેન ધે રિટર્ન્ડ હોમ ધે રેસ્ડ ઈચ અધર। સવાલ નંબર 3, ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર? જવાબ થશે યસ ધે હેડ સો મચ ફન ટુગેધર। 4, ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ? ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે ફોલ્સ। 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બેડ ફ્રોમ ધ પેરેગ્રાફ, એટલે બેડનો વિરોધી શબ્દ તો ગુડ થશે। ત્યાર પછી બીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ લુકડ સેડ? ખુશી લુકડ સેડ। 2, વોટ ડીડ ખનક આસ્ક? ખનક આસ્કડ ડીડ સમવન કોલ્ડ યુ? ત્રીજું છે, ડીડ ખુશી કમ ઇનટુ ધ કિચન? જવાબ થશે નો, ખુશી ડીડ નોટ કમ ઇનટુ ધ કિચન બટ ખુશી કેમ ઇનટુ ધ ક્લાસરૂમ। 4, ખુશી ડીડ નોટ આન્સર ધ ટીચર? ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ। 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડાઉન તો થશે અપ। ત્યારબાદ ત્રીજો ફકરો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, વોટ ડીડ મિહિર એન્ડ મયંક સે? મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ એન એનિમલ। 2, હુ સેડ લેટ્સ ગો એન્ડ ચેક? હેતલ સેડ લેટ્સ ગો એન્ડ ચેક। 3, વોઝ ધેર અ સ્ટ્રેન્જ સાઉન્ડ? યસ ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ। 4, ઇટ વોઝ અ સાઉન્ડ ઓફ એનિમલ? ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે ફોલ્સ। 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ ફ્રોમ પેરેગ્રાફ? બિગનો ઓપોઝિટ સ્મોલ થશે। ત્યારબાદ ચોથો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? ધ સ્કૂલ નેમ વોઝ CM દેસાઈ વિદ્યાલય। 2, વેર વોઝ ધ મેજિક ગાર્ડન? ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ। 3, વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ? નો, ધ પ્લેગ્રાઉન્ડ વોઝ બિગ। 4, roses were not high against the wall? True or false? તો false। 5, find out the opposite word for small તો big થશે। ત્યારબાદ પાંચમો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, how did the children come out? Suddenly the children came out। 2, why did the flowers stop their songs? The flowers stopped their songs to listen to them। 3, did the sunflower lift its head very proudly? Yes, the sunflower lifted its head very proudly। 5, the sunflower was tall? True or false? તો true। 5, find out opposite word for short તો tall થશે। ત્યાર પછી બીજું છે, encircle the most appropriate rhyming word for the word given below, એટલે કે અહીં આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ શોધી તેનો ફરતે વર્તુળ કરવાનું છે। 1, પ્લેસ તો રેસ। 2, કાર તેનો રાઇમિંગ વર્ડ થશે જાર। 3, ટુ તો ડુ। 4, સી તો મી। 5, સિક તો ટીક। આ રીતે આપણે રાઇમિંગ વર્ડ ફરતે વર્તુળ કરીશું। બીજા છે, 1, હેટ તો બેટ। 2, પિલ તો હિલ। 3, રેડ તો બેડ। 4, ટ્રી તો ફ્રી। 5, ડે તો સે। ત્રીજા રાઇમિંગ વર્ડ આપ્યા છે, 1, ડિયર તો નિયર। 2, સિંગ તો રિંગ। 3, કેટ તો બેટ। 4, ફાર તો કાર। 5, હિલ તો ફિલ। ત્યાર પછીના રાઇમિંગ વર્ડ આપેલા છે, 1, લેસ તો રેસ। 2, બોર તો ફોર। 3, કોલ્ડ તો ઓલ્ડ। 4, બુક તો લુક। 5, મોર તો બોર। ત્યાર પછી રાઇમિંગ વર્ડ આપ્યા છે, 1, ટોલ્ડ તો કોલ્ડ। 2, બાઇટ તો લાઇટ। 3, ક્રાય તો ટ્રાય। 4, સેન્ડ તો હેન્ડ।
5 ફ્લાઇટ તો નાઇટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. અહીંયા આપેલા ઓપ્શનનો ઉપયોગ કરી આપણે છે એ આ ફકરો પૂર્ણ કરવાનો છે. આવા 5 ફકરા છે, તેમાંથી એક ફકરો તમારે પૂછાયો હશે. તો અહીંયા આપણે ફકરા પૂર્ણ કરીએ. ટીચર સેડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ. ટીચર સેડ હાવ આર યુ ઓલ, સ્ટુડન્ટ સેડ વી આર ફાઇન. ટીચર સેડ લેટ્સ રિસાઇડ અ રાઇમ, સ્ટુડન્ટ સેડ વિચ રાઇમ. ટીચર સેડ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, સ્ટુડન્ટ સેડ ઓકે ટીચર. આવી રીતે આપણે ફકરો પૂર્ણ કરીશું. બીજો ફકરો આપેલો છે મીના સેડ હેલો રીના હાવ આર યુ. રીના સેડ આઈ એમ ગુડ. મીના સેડ વેર આર યુ ગોઈંગ. રીના સેડ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. મીના સેડ બટ ટુડે ઇઝ સન્ડે. રીના સેડ ઓ આઈ ડીડ નોટ રિમેમ્બર. મીના સેડ લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન. આવી રીતે ફકરો પૂર્ણ કરીશું. ત્રીજો ફકરો આપેલો છે તેને પૂર્ણ કરીએ. રેખા સેજ ગુડ મોર્નિંગ. ગોપુ સેજ ગુડ મોર્નિંગ. રેખા સેજ વોટ આર યુ ડુઈંગ. ગોપુ સેજ આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ. રેખા સેજ વાય. ગોપુ સેજ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્લેન્ડ. રેખા સેજ મે આઈ હેલ્પ યુ. ગોપુ સેજ શ્યોર. ત્યાર પછી ચોથો ફકરો છે તેને પૂર્ણ કરીએ. હેતલ સેજ મયક ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ, લેટ્સ ગો એન્ડ ચેક. મયક સેડ ધેર ઇઝન્ટ any sound. Mayank said there isn't any sound. Hetal said let me go and check. Mayank said okay Didi. Hetal said oh it is an alien. Mayank said you should not shoot. Hetal says it is a quite small cute. Mayank said yes you are right. આ રીતે પૂર્ણ કરીશું. ત્યાર પછી પાંચમો ફકરો આપેલો છે. છોટુ સેજ હે મોટુ ગુડ મોર્નિંગ. મોટુ સેજ ગુડ મોર્નિંગ છોટુ. છોટુ સેજ what are you doing. Motu said, I am reading a book. Chotu said, which book is it? Motu said, it is Panchatantra. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પૂર્ણ કરવાની છે. પહેલું વાક્ય થશે વી આર સ્ટુડન્ટ. બીજું થશે શી ઇઝ નેહા, ધીસ ઇઝ હર બેગ. ત્રીજું છે રામુભાઈ ઇઝ અ ફાર્મર, હિઝ ફાર્મ ઇઝ બિગ. ચોથું છે કેન યુ હેલ્પ મી. પાંચમું થશે આઈ એમ રિયા, ધીસ ઇઝ માય પેન. ત્યાર પછી બીજો ફકરો આપ્યો છે તે પૂર્ણ કરીએ. એક ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી, આઈ લાઈક ઇટ વેરી મચ. બીજું છે ધે આર કુક્સ, ધે કુક ફૂડ ધેમસેલ્વ્સ. ત્રીજું થશે વી આર ફ્રેન્ડ્સ. ચોથું વાક્ય થશે ઇઝ ધીસ યોર પેન્સિલ. પાંચમું વાક્ય થશે અમન ઇઝ એન એન્જિનિયર, ધીસ ઇઝ હિઝ ઓફિસ. ત્યાર પછી 3 નંબરમાં 5 વાક્ય આપ્યા છે તેને પૂર્ણ કરીએ. પહેલું વાક્ય થશે આઈ એમ માનવ, ધીસ ઇઝ માય પેન. બીજું છે આર્જવ ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હિઝ સ્કૂલ. ત્રીજું થશે ઇટ ઇઝ માય ફાધર્સ લેપટોપ. ચોથું વાક્ય છે વી આર કઝિન્સ, ધીસ ઇઝ અવર ફાર્મ હાઉસ. પાંચમું છે ધીસ ઇઝ અ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. ત્યાર પછી ચોથા નંબર પર 5 વાક્ય આપેલા છે. એક સૂરજ ઇઝ માય ફ્રેન્ડ, હિઝ મધર કોલ હિઝ ગોલુ. બીજું છે અમિત ઇઝ અ ડોક્ટર, ધીસ ઇઝ હિઝ ક્લિનિક. ત્રીજું છે યુ આર ક્લેવર, યુ શુડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ. પાંચમું સોહા એન્ડ સોના આર સિસ્ટર, ધીસ ઇઝ ધેર હાઉસ. પાંચમું છે શી ઇઝ સોનાલી, ઇટ ઇઝ હર બુક. ત્યાર પછી નંબર 5 ઉપર છે. પહેલું છે ગોપાલ ઇઝ અ સ્માર્ટ બોય, હી કેન સોલ્વ ધ પઝલ્સ. બીજું છે ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. ત્રીજું છે હેતલ ઇઝ ઇટિંગ હર બ્રેકફાસ્ટ. ચોથું છે આઈ એમ અ બાર્બર, ધીસ ઇઝ માય કોમ. પાંચમું છે લુક એટ ધ બોય, હિઝ નેમ ઇઝ કરણ. આવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ ફોલોઈંગ ટોપિક. નીચેના ટોપિક પર 5 વાક્ય લખવાના છે. કોઈ પણ એક તમારે લખવાનો છે, પરંતુ અહીંયા આપણે બધા જ નિબંધના જવાબ લખીશું. માય ક્લાસરૂમ વિશે લખવાનું છે, તો 5 વાક્ય આ મુજબ લખી શકાય. માય ક્લાસરૂમ ઇઝ અ બિગ એન્ડ કમ્ફર્ટેબલ. The benches are arranged in a way. There is a blackboard in my classroom. There are 4 windows in my classroom. આવી રીતે તમારે તમારા ક્લાસરૂમ વિશે 5 વાક્ય લખવાના છે. તમે મેં લખેલા વાક્ય સિવાય અન્ય વાક્ય પણ લખી શકો છો. ત્યાર પછી બીજું છે માય સ્કૂલ. માય સ્કૂલ વિશે લખવાનું છે. The name of my school is Saraswati Vidyalaya. My school has a big building. My school has beautiful and big building. There is a big playground in my school. It is big building with 3 floors and a lot of classroom. There is a big garden, computer lab, science in my school.
આવી રીતે કોઈ પણ વાક્ય તમે તમારી સ્કૂલ વિશે લખી શકો છો. મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી, તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે અ ગાર્ડન. ગાર્ડન વિશે કેટલાક વાક્ય તમે આ રીતે લખી શકો. માય ગાર્ડન ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ હેઝ મેની ડિફરન્ટ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. આઈ સી કલરફુલ ફ્લાવર્સ એન્ડ ગ્રીન લીવ્સ એવરીવેર. બર્ડ્સ સિંગ સ્વીટ સોંગ એન્ડ ઇન ધ ટ્રીઝ એન્ડ બટરફ્લાય ડાન્સ અરાઉન્ડ ધ ફ્લાવર. મેં અહીંયા લખેલા વાક્ય સિવાય તમે તમને મનગમતા અન્ય વાક્ય પણ લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે માય સેલ્ફ. તમારે તમારા વિશે લખવાનું છે. માય નેમ ઇઝ રાજુ. આઈ એમ 10 years old. માય મધર્સ નેમ ઇઝ મિસિસ રાધાબેન એન્ડ માય ફાધર્સ નેમ ઇઝ મોહનભાઈ. આઈ એમ ઇન ક્લાસ 5 એટ સ્કૂલ. માય ફેવરિટ હોબી ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. આઈ લવ ઇટિંગ પીઝા બીકોઝ ઇટ ઇઝ માય ફેવરિટ ફૂડ. આવી રીતે તમે તમારા વિશે લખી શકો છો. ત્યાર પછી પાંચમું છે માય ફેવરિટ એનિમલ. તમે તમારા કોઈ પણ ફેવરિટ એનિમલ વિશે લખી શકો છો. માય ફેવરિટ એનિમલ ઇઝ અ ડોગ. ડોગ્સ આર ડોમેસ્ટિક એનિમલ એન્ડ આર વેરી ફ્રેન્ડલી. They have 4 legs and a wagging tail. Most dogs are brown, black or white. Dogs are very helpful because they can guard our house and play with us. They are useful because they can be our best friends. I love dogs because they make me happy. આવી રીતે તમે લખી શકો છો. અહીં આપણું ધોરણ 5નું અંગ્રેજી વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયની એકમ કસોટી આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.